સેવા ગાયની થાય. શ્રી કૃષ્ણ ગોપાલ છે. ગાયોની સેવા કરવા માટે જ હું આવ્યો છું. માં મારી તું ચિંતા કરીશ નહીં. માં પૂર્વ જન્મમાં મેં બધું કર્યું પણ મેં ગાયોની સેવા કરી નહીં અને તેથી ગાયોની સેવા કરવા માટે અહીં આવ્યો છું. પૂર્વ જન્મમાં મેં ગાયોની સેવા નહીં કરી. યશોદામાં બહુ ભોળા છે. યશોદામાં બાલકૃષ્ણને પૂછે છે, કનૈયા તને પૂર્વજન્મ યાદ આવે છે? તું પૂર્વજન્મમાં કોણ હતો? દાદાએ કહ્યું, માં બધું યાદ આવતું નથી પણ આંખ બંધ કરીને થોડો થોડો યાદ આવી જાય છે કે માં પૂર્વજન્મમાં હું મોટો રાજા હતો. મારો રાજમહેલ બહુ મોટો હતો. પૂર્વજન્મમાં મેં બધું કર્યું પણ ગાયોની સેવા કરી નહીં. રામચંદ્રજીએ બધું કર્યું છે. રાક્ષસોને માર્યા છે, અનેક યજ્ઞો કર્યા છે. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી થઈ છે. રામચંદ્રજીએ બધું કર્યું પણ ગાયોની સેવા કરી શક્યા નહીં. ગાયોની પૂજા કરતા હતા. રામ રાજાધિરાજ છે અને તે રાજાધિરાજ હોવાથી ઘરમાં નોકરો બહુ હતા. કોઈ રામજીને ગાયોની સેવા કરવા દે નહીં. નોકરો હાથ જોડે, આપ તમે અહીંથી જાઓ, હવે સેવા તમારાથી થાય નહીં, તમે રાજાધિરાજ છો. રામચંદ્રજીને ગમે નહીં. લોકોએ મને મોટો રાજા બનાવી દીધો, કોઈ મને ગાયોની સેવા કરવા દેતા નથી. રામચંદ્રજીએ નિશ્ચય કર્યો, હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો બ્રાહ્મણના ઘેર નહીં, રાજાના ઘેર નહીં. હવે અવતાર લેવાનો પ્રસંગ આવે તો ગોવાળના ઘેર જ જઈશ. રામ જ શ્રી કૃષ્ણ થયા.